નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સરીસૃપ પ્રાણીઓ એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓ વિશેના 30 પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે આવનારી ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। તો આ વિડીયો અંત સુધી જુઓ, જેથી કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ સરળતાથી આપી શકો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ મોબાઈલથી નોટિફિકેશનથી મળી શકે। તો હવે શરૂ કરીએ सरीसृप प्राणियों ने लगता प्रश्नों। सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। पहला प्रश्न, સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? જવાબ છે જાળીદાર અજગર અથવા તો રેટિક્યુલેટેડ પાયથન। બીજો પ્રશ્ન, સૌથી ટૂંકો સાપ કયો છે? જવાબ છે થ્રેડ સ્નેક। ત્રીજો પ્રશ્ન, દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? જવાબ છે કિંગ કોબ્રા એટલે કે નાગરાજ। ચોથો પ્રશ્ન, વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? જવાબ આવશે 5175। પાંચમો પ્રશ્ન, કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે ઘોડો। છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? જવાબ આવશે ક્રેટ, કાળોતરો। સાતમો પ્રશ્ન, દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? જવાબ આવશે વર્બા ગ્રીન સ્નેક। આઠમો પ્રશ્ન, દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? જવાબ આવશે કોમોડો ડ્રેગન। નવમો પ્રશ્ન, સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? જવાબ આવશે રેટલ બી-રિંગ પીટ વાઇપર। દસમો પ્રશ્ન, દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? જવાબ આવશે બ્લેક મામ્બા। 11મો પ્રશ્ન, કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? જવાબ આવશે ગબૂન વાઇપર। 12મો પ્રશ્ન, કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? જવાબ છે અજગર, બુઆ તથા એનાકોન્ડા, ગ્રુપ ઓફ બોયડે। 13મો પ્રશ્ન, આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? જવાબ આવશે ઉભયજીવી અને જંતુઓ। 14મો પ્રશ્ન, મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? જવાબ આવશે પેટે ચાલનારા પ્રાણીઓ, રેપ્ટાઇલ એટલે સરીસૃપો। 15મો પ્રશ્ન, રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? જવાબ આવશે પૂંછડીના છેડે, રેટલનો અર્થ ઘૂઘરો થાય। 16મો પ્રશ્ન, સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે? જવાબ આવશે નોળિયો। 17મો પ્રશ્ન, દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? જવાબ આવશે કિંગ કોબ્રા એટલે કે નાગરાજ। 18મો પ્રશ્ન, ગુજરાતના ઝેરી સાપ ક્યાં ક્યાં છે? જવાબ આવશે કાળોતરો એટલે કે ક્રેટ, નાગ એટલે કોબ્રા, ફુરસો પેડકું એટલે કે સો સ્કેલ્ડ વાઇપર, ખડચિતળો એટલે કે રસેલ્સ વાઇપર અને પાંચમો દરિયાઈ સાપ। 19મો પ્રશ્ન, તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? જવાબ આવશે સાપ। 20મો પ્રશ્ન, મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? જવાબ આવશે ઘડિયાળ। 22મો પ્રશ્ન,
સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? સાપ ખોરાક વગર કેટલું જીવી શકે? જવાબ છે સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે. 23મો પ્રશ્ન, અળસિયાના શરીરની રચના કેવી હોય છે? જવાબ છે અળસિયાને હાડપિંજર હોતું નથી. 24મો પ્રશ્ન, કાચબાનું કવચ શેનો ભાગ છે? જવાબ છે અસ્થિકંકાલનો. 25મો પ્રશ્ન, કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે? જવાબ આવશે ઇગ્વાના. 26મો પ્રશ્ન, કયો સાપ તેને જરાય છંછેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? જવાબ આવશે કોમન રેટ સ્નેક. 27મો પ્રશ્ન, કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? જવાબ આવશે ક્રોમેટોફોર્સ નામના કોષના કારણે. 28મો પ્રશ્ન, ઘડિયાળ નામના મગર શું ખાય છે? જવાબ આવશે માછલીઓ. 29મો પ્રશ્ન, સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? જવાબ આવશે સર્પગરડીઓ એટલે કે લિઝાર્ડ. 30મો પ્રશ્ન, સૌથી મોટી ગરોળી કઈ છે? જવાબ આવશે કોમોડો ડ્રેગન. મિત્રો, આ વિડીયોમાં આપણે સરીસૃપો એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓને લગતા 30 પ્રશ્નો જોયા, જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે અગત્યના છે. પ્રાણીઓ, પક્ષીઓ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ, ત્યાર પછી ઉભયજીવીઓ, જીવજંતુઓ, સસ્તન પ્રાણીઓ, આ બધા જ પ્રશ્નો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે અગત્યના છે, જેના માટેના વિડીયો આપણે મૂકેલા છે અને ધીમે ધીમે નવા વિડીયો પણ મૂકતા જઈએ છીએ. આ બધા જ વિડીયો જે લોકોને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાની છે એ લોકોએ ખાસ જોઈ લેવા. આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તમારા પ્રશ્નો કમેન્ટમાં જણાવી શકો છો. અને અમારી ચેનલ એક્ઝામ સાથી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.